હું તમારી સાથે એ વાત કરીશ કે મુખ્ય ચૂંટણી કમિશનરને એમના પદ ઉપરથી હટાવી શકાય ખરા, તો આ વિશે વાત કરીશ। છેલ્લા કેટલાક દિવસથી દેશમાં જો આપણે જોઈએ તો કોંગ્રેસ એટલે કે રાહુલ ગાંધી વર્સિસ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર વચ્ચેની લડાઈ ચાલી રહી છે। પહેલાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ ઉપર વોટ ચોરીનો આરોપ લગાવ્યો અને પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપો મૂક્યા। એ પછી મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપ્યો અને હવે ઇન્ડિયા ગઠબંધન એટલે વિપક્ષે ભેગા મળીને મુખ્ય ચૂંટણી કમિશનરની સામે મહાભિયોગ લાવવાની તૈયારી શરૂ કરી છે। તો હું તમારી સાથે એ વાત કરીશ કે મુખ્ય ચૂંટણી કમિશનરને એમના પદ ઉપરથી હટાવી શકાય ખરા, તો આ વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। રાહુલ ગાંધી ચૂંટણી પંચની ઉપર સતત ને સતત નિશાન સાધી રહ્યા છે। એમણે થોડા દિવસો પહેલાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને 1 કલાક અને 11 મિનિટ સુધી પ્રેસ કોન્ફરન્સની અંદર આખી વાત સમજાવી અને 22 પાનાનું પ્રેઝન્ટેશન મીડિયાની સમક્ષ રજૂ કર્યું અને એમણે વોટ ચોરીના આરોપ લગાવ્યા કે એક માણસ 4-5 જગ્યાએ જઈને વોટ કરે છે અને મતદાર યાદીની અંદર પણ ગાંગલી છે, એવા બધા આરોપો એમણે લગાવ્યા। એ પછી રવિવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીના સવાલોનો જવાબ આપ્યો અને સૌથી પહેલી તો એ વાત કરી કે આ જે રાહુલ ગાંધીએ આંકડા રજૂ કર્યા એ ચૂંટણી પંચના છે જ નહીં અને એમણે રાહુલ ગાંધીને ચીમકી પણ આપી કે 7 દિવસની અંદર સોગંદનામું રજૂ કરો, નહીં તો દેશની સામે માફી માંગો। વિપક્ષે એમણે મુખ્ય ચૂંટણી કમિશનર સામેની લડાઈ છે એને વધારે તીવ્ર બનાવી છે અને ખડગેની અધ્યક્ષતામાં એક મળેલી બેઠકમાં આ મહાભિયોગ લાવવાની તૈયારી પણ શરૂ થઈ અને 20 સાથી પક્ષોએ સંમતિ પણ આપી। રાહુલ ગાંધી અત્યારે બિહારની યાત્રા પર છે અને વોટ અધિકાર યાત્રા કરી રહ્યા છે। એના બીજા દિવસે રાહુલ ગાંધીએ એક સંબોધનની અંદર એવું કીધું કે મત ચોરી એ ભારત માતા અને બંધારણ પર હુમલો છે અને ચૂંટણી પંચ મારી પાસે સોગંદનામું માંગે છે, પણ થોડો સમય આપો, આખો દેશ તમારી પાસે સોગંદનામું માંગશે અને ચૂંટણી પંચે સમજવાની જરૂર છે કે કોઈ પણ સરકાર કાયમ ટકશે નહીં અને બંધારણને હુમલો કરનારાને અમે છોડીશું નહીં। હવે સવાલ એ ઊભો થાય કે આ વિપક્ષ છે એ મુખ્ય ચૂંટણી કમિશનરની સામે મહાભિયોગ લાવવાની વાત કરે છે, તો મુખ્ય ચૂંટણી કમિશનરને પદ ઉપરથી કેવી રીતના હટાવી શકાય ખરું, એવી કોઈ બંધારણમાં જોગવાઈ છે? તો બંધારણની અંદર મુખ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવાની જોગવાઈ છે। અનુચ્છેદ 324(5)ની અંદર જણાવવામાં આવ્યું છે, પરંતુ એની અંદર મહાભિયોગ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પરંતુ એની જે પ્રક્રિયા છે એ મહાભિયોગ જેવી જ છે। હવે આ બંધારણની અંદર મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા માટેના જે નિયમો આપવામાં આવ્યા છે એમાં એક એ છે કે ગેરવર્તણૂક, એટલે મુખ્ય ચૂંટણી કમિશનરના પદની જો વિશ્વસનીયતા અથવા નિષ્પક્ષતાને નબળી પાર પડતી હોય એવું લાગે અને ભ્રષ્ટાચાર અને પક્ષપાતનો સમાવેશ થતો હોય એવું લાગે તો મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવી શકાય। બીજું કે ફરજ બજાવવામાં એમની માનસિક કે શારીરિક અસમર્થતા છે એવી ખબર પડે તો પણ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવી શકાય। મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા માટે કોઈ પણ ગૃહ એટલે લોકસભા કે રાજ્યસભા એની અંદર પ્રસ્તાવ લાવી શકાય અને લોકસભાની અંદર પ્રસ્તાવ લાવવા માટે 100 સાંસદોની સાઇનની જરૂર પડે, જ્યારે રાજ્યસભામાં આ પ્રસ્તાવ લાવવો હોય તો 50 સાંસદોની જરૂર પડે। હવે ધારો કે જો લોકસભા અધ્યક્ષ કે રાજ્યસભા અધ્યક્ષ આ જે મહાભિયોગનો પ્રસ્તાવ સ્વીકારે તો 3 સભ્યોની કમિટી બનાવવામાં આવે અને આ કમિટીમાં જો મુખ્ય ચૂંટણી કમિશનર દોષિત ઠરે તો એનો પ્રસ્તાવ બંને ગૃહોની અંદર 2/3 બહુમતીથી પસાર કરવો ફરજિયાત છે। એટલે અત્યારે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ મુખ્ય ચૂંટણી કમિશનરની સામે મહાભિયોગ લાવવાની તૈયારી કરી રહ્યા છે અને આગામી દિવસોની અંદર
કોઈ પણ ગૃહની અંદર આનો જે પ્રસ્તાવ છે એ આવી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.